આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલ આજ પાણી ભરવા ગઈ છે અને આ બાજુ ભૈરવસિંહ આજ પોતાની દીકરી સોનલને પાણી ભરવાનું મોડું થયું છે અને ભૈરવસિંહ આજ વિચાર કરવા લાગ્યા છે પણ ભૈરવસિંહ આ શું વિચાર કરે છે? અરે હા, મારી દીકરી સોનલ ક્યારે પાણી ભરવા ગઈ છે તો હજી સુધી કેમ નહીં આવી હોય? માટે સાર જરા સાંભળો. આવી રીતે સોનલને મોડું થતા આ ભૈરવસિંહ આજ એમની દીકરી સામે જાય છે અને આ બાજુ સોનલને જોઈ અને ભૈરવસિંહ શું કહેવા લાગ્યા છે? અરે બેટા સોનલ, આટલી બધી વાર કેમ લાગી બેટા? અરે બાપુજી, પાણી ભરીને તો હું ક્યારની આવી ગઈ છું. અરે બેટા સોનલ, તું એક ક્ષણ વાર જો આગી રહેતો તો મારા હૃદયને કેટલું દુઃખ થાય તને ખબર છે બેટા? અરે હા બાપુજી, હું ક્યારની આવી ગઈ. તો લાવ બેટા પાણી, જરા પાણી પીવો. બહુ સારું. આવી રીતે ભૈરવસિંહ આજ એની દીકરી પાસે પાણી મંગાવે છે અને સોનલ એના બાપુ પાસે પાણી લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. કેટલી મારી દીકરી સોનલ ડાય છે. ના બેટા, ઘર કામ કર. આવી રીતે ભૈરવસિંહ પોતાના ઘેરે હોય છે અને એમની દીકરી સોનલ આજ એના ઘર કામે લાગી જાય છે અને આ બાજુથી આજ નાનક સબાલા ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ભૈરવસિંહ નાનક સબાલાને જોઈ અને શું કહેવા લાગ્યા છે? બેટા સોનલ, લેવો બાપુજી પાણી લાવી. અરે બેટા સોનલ, આપણે ઘરે આપણા મહારાજા મહેમાન થયા છે માટે આપણે મહારાજાને પાણી આપો. મહારાજ, આપ મારા આમને આવ્યા છો તો કઈ કામ હોય તો કહો. ઓ મહારાજ, એવો છે ઓલે શું કામ હતું? હા ભૈરવસિંહ, મારા દીકરાનું સગપણ તારી દીકરી ખાનામાં સુગંધ ગળે એવી વાત કરી, પરંતુ મારે દીકરી સોનલનું તો વ્યવસાય કરી શક્યો છું મહારાજ. શું વાત કરો છો ભૈરવસિંહ? સગપણ તારી દીકરી સાથે કરવું છે માટે તારી દીકરીનું સગપણ નાતે ભોગ કરી નાખ અને મારા પાટવી કુંવર સાથે કર ભૈરવસિંહ. નહીં મહારાજ, એ વાત નહીં બને. અરે ભૈરવસિંહ, હજી હું તને એકવાર કહું છું કે તારી દીકરીનું સગપણ નાથી ભોગ કરી નાખ અને મારા દીકરી સોનલનો વ્યવસાય કરી શક્યો છું. તેમનો વ્યવસાય મેં પૃથ્વીરાજ ચૌહાણના વશે. મારું અપમાન એટલે આખા લોકનું અપમાન માટે તું ભૈરવસિંહ માની જા તો બહુ સારી વાત છે. નહીં મહારાજ, મેં તમને એક વાત અપમાન કર્યું છે છતાં હું અત્યારે જાઉં છું. એમની દીકરી સોનલને આજ નાનક સબાલાને ના પાડી છે અને રંગમહેલ તરફ ચાલ્યા જાય છે અને આ બાજુ ભૈરવસિંહ આજ પોતાના રાજની અંદર આવે છે પણ રાજની અંદર સૌ માણસોને આ વાત કેવી રીતે કરે છે?
નાનક સબાલા રાજની અંદર પધારે છે અને નાનક સબાલાનું મુખ ઉદાસ જોઈ અને એના માણસો, રાજના માણસો આજ નાનક સબાલાને શું કહેવા લાગ્યા? માટે જાઓ તમે ભૈરવસિંહના ઘર બાજુ અને ભૈરવસિંહને બોલાવી અને આપણે રાજની અંદર લાવો. આવી રીતે એક માણસ ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુ ભૈરવસિંહ પોતાના ઘેરે હોય છે અને પેલો રાજનો માણસ ધીરે ધીરે ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યો આવે છે પણ ભૈરવસિંહને જોઈ અને શું કહેવા લાગ્યા? અરે ભૈરવસિંહ, તમને મહારાજાએ અત્યારે રાજ દરબાર માટે બોલાવ્યા છે એટલે હું તમને તેડવા માટે આવ્યો છું. ભલે પ્રધાનજી, ચાલો તમારી આવી રીતે ભૈરવસિંહને તેડી અને એક માણસ રાજ દરબાર તરફ ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુ ભૈરવસિંહ ધીરે ધીરે ચાલા આવે છે અને નાનક સબાલા આ કચેરી ભરી અને બેઠા રીતે બેઠા હોય છે અને આ બાજુથી નાનક સબાલા ભૈરવસિંહની રાહ જોઈ અને પ્રધાનજી જ્યારે નાનક સબાલાને શું કહેવા લાગ્યા? અરે મહારાજા, ભૈરવસિંહ આવી ગયા છે. શું વાત કરો છો? આવો ભૈરવસિંહ, આસન ગ્રહણ કરો. એવા એ કોઈ દિવસ ભૂલે નહીં. અરે મહારાજા, એવા કહો. તો બહુ સારી વાત છે. મહારાજ, મેં તમને કાલે કહ્યું હતું, આના આજે પણ હું એ જ જવાબ દઈશ. કારણ કે હું મારી દીકરીનો વ્યવસાય કરીશ. શક્યો છું મહારાજ. અરે ભૈરવસિંહ, ગમે તેમ થાય, તારી દીકરીનું વેસવાળ ન્યાથી ફોક કરી અને જો મારા પાટવી માટે પ્રાણ જાય પણ વસન ન જાય મહારાજ. દોષે મસ્તક જુદા થાય, પ્રાણ જાય પણ વસન ન જાય મહારાજ. દોષે મસ્તક જુદા થાય પણ કદાપી એ વાત નહીં બને મહારાજ. અરે ભૈરવસિંહ, હજી હું તને એક વાર કહું છું, માની જા માસ ફલાય છે ભૈરવસિંહ. મહારાજ, ગમે તે થાય પરંતુ એ વાત કદાપી નહીં બને મહારાજ. અરે ભૈરવસિંહ, જો તું મારી આરી દુશ્મની કરી અને પસ્તાવાનો વારો આવશે, માટે તને હું ભૈરવસિંહ મહારાજ તમે પણ સાંભળો કે મારી દીકરી સોનલના લગ્નની અંદર કોણ વિઘ્ન નાખે એ પણ હું જોઉં છું. કે કાલ આવી રીતે ભૈરવસિંહે એની દીકરી સોનલના હાથની ના પાડી છે અને નાનક સબાલા તારે રાજના માણસોને કહેવા લાગ્યા છે કે હવે તમે ભૈરવસિંહની ઉપર ગિરીશભાઈ સોલંકી અહીંયા બજારા છે તો ગિરીશભાઈ સોલંકીને એકવાર જોરદાર તાળીના વાજતે બજાવીએ. અરે બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ. બગદાણા વાળા તમારી જય જય હો,
રામા પીર તમારી જય જય હો બાપા રામ 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 સીતા રામ 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 વંશરાજ દાદા તમારી જય જય હો પધારો સાહેબ પધારો વંશરાજ દાદા તમારી જય જય હો રણુજા વાળા તમારી જય જય હો બાપા રામ 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 સીતા રામ 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 ये बापा राम सीताराम सीताराम जय सीताराम ये बापा राम सीताराम सीताराम जय सीताराम बोलिए बजरंगदास बापानी रामदेव जी महाराज ने कुलदेवी चामुंडा मातनी वंशराज दादानी हेलो आपने जे आख्यान 50 वर्ष पूर्ण थया छे तो ते निमित्ते 35मो पटोत्सव निमित्ते जे आयोजन 4 दिवसનું आख्यान करेल छे तो तेमा आपना मेहमान श्री पुरुषोत्तमभाई सोलंकीना सुपुत्र श्री दिवेशभाई सोलंकी कोળી સેનાના પ્રમુખ પોતાનો સમય લઈને અહીં પધાર્યા છે તો તેમનું હાર્દિક સ્વાગત આપના રામદેવપીર મંદિરના પૂજારી શ્રી મુકેશ બાબુ કરશે. તેમજ આપના સરપંચ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર દિવેશભાઈનું સ્વાગત પણ કરશે. हेलो અને આપણા કોળી સમાજના આગેવાન શ્રી શંભુભાઈનું સ્વાગત દાસભાઈ પરમાર કરશે.
ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યેશભાઈ. હેલો, હવે આપનો આગળનો કાર્યક્રમ શરૂ કરો. જય હો રાજનનો જય હો. અરે કવિરાજ, આપણે કેમ પધાર્યા છો? આપના મહારાજાને મળવું છે. અરે મહારાજા, કવિરાજ આવ્યા છે ને બહાર ઊભા છે. જય હો મહારાજનો જય હો. વધારો કવિરાજ, આપને તો કેણ મોકલ્યું નહીં અને ઓચિંતાના અમારા રાજમહેલની અંદર. અરે મહારાજ, એવું છે ને કે ભૈરવસિંહના દીકરીના લગ્ન છે ને ઘડિયા લગ્ન લેવાના છે, તો તેનું ક્યાં તો ત્યાં જાવ છું. તમે અને ભૈરવસિંહ બંને મારા જજમાન છો, તો મને એમ થયું કે હાલને મહારાજને મળતો જાવ. પણ મેં થોડુંક એવું જાણ્યું છે કે તમારે ભૈરવસિંહને બંનેને બોલાશાલી થઈ છે. એટલું જ નહીં પણ મહારાજ તમારું ઘોર અપમાન કર્યું છે. ઘોર અપમાન એટલે આખા લોહગઢનું અપમાન છે. અપમાનની વાત એટલે શું કરું તે તમે સાંભળો. 66 ઘરનું એક ગુંદાળા ગામ હતું. એ ગુંદાળા ગામની અંદર સુરત ધાંધલ અને બાદશાહ બંને રાજ કરતા હતા. એ સુરત ધાંધલની કચેરી ભરાય તાને બાદશાહ એના રાજની અંદર આવતો હતો અને બાદશાહનું રાજ ભરાય તાને સુરત ધાંધલ આવતો હતો. પણ સુરત ધાંધલની જ્યારે કચેરી ભરાય તાને બાદશાહના અહોર હવાર વગોણા થતા હતા ને એનું અપમાન થતું હતું. એ અપમાન બાદશાહની આંખમાં ખટકતું હતું. એ અપમાન એકદાણ બાદશાહે સુરત ધાંધલની કચેરી ભરાણી કસુંબા પાણી પી લીધા. નશાની અંદર કીધું તો હે સુરત ધાંધલ, ગુંદાળાના પટાગણની અંદર આપણે યુદ્ધ કરીએ, જે જીતે તે ગુંદાળાનો માલિક બને. સુરત ધાંધલે આ પડતી સવા પોર દી સરતા તેનું યુદ્ધ થવાનું હતું. તો સવા પોર દી સરતા તેનું યુદ્ધ થાય. સુરત ધાંધલની બેન ગુંદાળા ગામની અંદર રહેતી હતી અને એમ થયું કે આજે સવા પોર દી સરતા મારા ભાઈને યુદ્ધની અંદર ઝાંકવું પડશે, તો સાલ ભંગીને જઈને કહું. ભંગીના ઘેરે જઈ કે એ પોતા ભંગી કે તું ઝાપલી ખોડ, મારે તારા પાછલી રાતના કામ પડે છે. એ ભૂથા ભંગીના ઘરના કહે છે સોનભાઈ તમારા વીર તો ગામ ગયા એને દુખે ડાબેરી આંખ. એ સોનભાઈ ને એમ થયું કે જો ડાબેરી આંખ દુખતી હોય તો ગામ ન ગયા. હે ભૂથા ભંગી તું ઝાપલી ખોલ, મારા તારા પાછલી રાતના કામ પડ્યા છે, તને હું મારો એક હોનાનો વેઠ આપું. ક્યાં તો ભૂથો ભંગી દારમાં વસૂલ થયેલો ઉભો થઈને આવ્યો. બોલો બોલો સોનભાઈ, શું તમારે કામ છે? તો સોનભાઈ કીધું કે આજે કાલે સવારે સવા પોર દી સરતા મારા ભાઈનું અને બાદશાહનું યુદ્ધ થવાનું છે, તો તું આખા ચારની અંદર ઢીંડોરો ટીપા અને મારા ભાઈના ચારને તૈયાર કર. ક્યાં તો છેલ્લો પોર આવી ગયો. છેલ્લા પોરની અંદર બાદશાહનું ચાન ભાગડતા ભાગડતા ધમા રણ મેદાનના પંથે પડ્યું. હે રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ગમ ધમતી ધરતી જુજે ફોજુ ફરતી વિનાશ કરતી તેજ પડે. કોઈ જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા જાગે. મેદાને ચડવા અવસર મરવા મરતા કશું ભલે રંગ ચડે. હે તારા મે તેજ મે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બદલ સાયો રણે ચડો રસપુત છુપે નહીં, દાતાર છુપે નહીં, કેરી માંગણે આયો. સંતણ નારી નારી છુપે નહીં, પરિચય છુપે નહીં, પીઠ બતાયો. કવિ કંકે સુનસા અકબર કર્મે છુપે નહીં, ભભૂત લગાયો. મહારાજ મેં એવું જાણ્યું હતું કે ભૈરવસિંહ એની દીકરીના લગ્ન કરી અને પોકરણગઢના પટાંગણમાં વળાવવા જવાનો છે. તો ભૈરવસિંહ એ પોકરણગઢના પટાંગણની અંદર પહોંચે ત્યારે તમે ત્યાં સાવણી નાખીને પડો અને એ ભૈરવસિંહની દીકરીનું વેલડું વાળી આપણા કુંવરના પીળા હાથ કરો. મહારાજ મારી આવી શું વાત કરો છો કવિરાજ તમે? પ્રધાનજી, જય મહારાજા. તો આપણા પાટવી કુંવરને અત્યારે તમે હળદર છોડી દો. અરે અરે મહારાજા, શું આપણા કુંવરને શું ઉદય લઈ જવા છે? નહીં નહીં પ્રધાનજી, અત્યારે ભૈરવસિંહની દીકરીને ભણવા માટે એનું વેલડું આવી રહ્યું છે. એ વેલડાને પાછો વાળી અને આપણા પાટવી કુંવર સાથે ભરવાનો છે પ્રધાનજી. અરે
મહારાજા તો આખા પીડા ધમરક રેખા કરી નાખો. અત્યારે આપણે તેમની પાછળ જઈએ. ચાલો. બહુ અત્યારે આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા એવા દિવેશભાઈ સોલંકી પધાર્યા છે. એમના તરફથી અહીંયા 5101 રૂપિયા રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો એમને જોરદાર તાળીના વાસ્તે વધાવીએ અને પ્રેમથી ને ભાવથી ઊંચા હાથ કરી અને બાપાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની, વંશરાજ જાજાની, કુલદેવી ચામુંડા માતની. આવી રીતે ભૈરવસિંહની દીકરીના લગ્નનું આયોજન થાય છે અને ભૈરવસિંહની દીકરીના ઘડિયા લગન અને ઘડિયા તોરણ અને આ બાજુથી સોનલના આ ફળોજી ગામથી સોહાણ ક્ષત્રી એમના કુંવર જાન લઈ અને ધીરે ધીરે ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે. પણ જાન કેવી રીતે આવે છે? હવે મારા વીરાને આજ પોપટ સરકી બોલી પંખી પ્યારા લાગે મારા રામ. મારા વીરાને આજ પોપટ સરકી બોલી પંખી પ્યારા લાગે મારા રામ. મારા વીરાને એના બાબાએ એમ પૂછ્યું માણસ કેમ મોડા માનારા. મારા વીરાને કેડે કતારિયાલ મેલા રવિયા મે હાલાર ઘેર જાતા. એ હાલાર શેરના હાથી લનલાડી તારા મોલે આવ્યા. એ કાલુપુરના રાજા યુદ્ધ મે મોડા કેમ આવ્યા. એક એક તારિયાલ મેલા રવિયા મે શીતળ દે જાતા. એ શીતળ શરણી સુંદરી લંગલાડી તારા મોલે આવ્યા.
એ કાલુપુરના રાજા પીયું તમે મોડા કેમ આવ્યા? બે મિનિટ બેહો, ગાડું આવે તમારો, ગાડું આવે, ગબળત ગાડું આવે. બાગ મારાયણું ના જા, એ રાયણું ના જાણજો. લલી લલી જા. લાડડો ગોળા પાવા એવા પાછળ રે પર રાજા વિરલા ઘોડા પાવાલા. આવી રીતે બેરોસીના દીકરીની જમાય આ જાન લઈ અને માંડવે આવે છે. પણ માંડવે કેવી રીતે આવે? તમે ઘુઘરિયાળા આજ દાળો બાદો છે હોને વર રાતિયા રે. કેસે રાણા ને બેરાજીયા રે. દેશે કાંઈ આજ દેશે કાંઈ ભેરવસી ન જમાઈ બેહોને વર રાજી યારે બેહોને વર રાજી. મળી પાકું.
આવી રીતે બેરવસિંહની દીકરી સોનલ એમની જાન આવી ગઈ છે અને ગોર મહારાજ આ કન્યા પધરાવો સાવધાન આવું કહે છે અને ભૈરવસિંહની દીકરી સોનલને લઈ અને સરખી સાહેલીઓ લગ્ન મંડપની અંદર આવે છે પણ લગ્ન મંડપની અંદર કેવી રીતે આવે છે? ये योगी नवरंग सुंदरी पगमा दादर नो जड़का पगमा दादर नो जड़का मानवा मावो मलकता मलकता ये बेने हार तेरो रे मोगा मूल नो ये बेनी से लुयो ढूरे मोगा मूल नो तोय बेनी ने वरमाला नो जो बेनी ने वरमाला नो जो मानवा मावो मलकता मलकता हमारा नेहुनी मौत ये बेनी आगर